નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। અખિલ મહારાષ્ટ્રીય યુવક સંગઠન વડોદરા દ્વારા મહારાષ્ટ્રીયન સમાજના યુવક યુવતીઓ માટે પ્રથમવાર નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 23 જાન્યુઆરીને વસંત પંચમીના રોજ સમૂહ લગ્ન યોજાશે। અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા આગામી તારીખ 23 જાન્યુઆરી 26 ને વસંત પંચમીના શુભ દિને શહેરમાં પ્રથમવાર મહારાષ્ટ્રીયન સમાજના યુવક યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના અધ્યક્ષ વિજય જાધવની અધ્યક્ષતામાં આ પ્રથમ નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજના કોટીરામ પાટે તેમજ સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ, સમાજસેવીઓના સાથ સરકાર સાથે સમાજની એકતા, સમાજના સેવાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાશે। સમૂહ લગ્નમાં નામની નોંધણી માટે અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે। તારીખ 23 જાન્યુઆરીને રોજ સાંજે 4 કલાકે નવા યાર્ડ વિસ્તારમાં આવેલા શંકરવાડીથી સમાજ કલ્યાણ કેન્દ્ર રેલવે કોલોની સુધી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 6 કલાકે ગણેશ પૂજન, સાંજે 6:30 કલાકે વધુનું આગમન, સાંજે 7 થી 8 દરમિયાન મુખ્ય અતિથિઓનું સ્વાગત મનોગત, સાંજે 7:30 વરમાળા વિધિ યોજાશે। રાત્રે 8 કલાકે ભોજન સમારોહ, રાત્રે 10:15 થી 11 સુધી વિદાય સમારોહ સાથે વિવાહ સંપન્ન થશે। કાર્યક્રમમાં દંપતીને જીવન જરૂરિયાતની એટલે કે ઘરવખરીની તમામ સામગ્રી આપવામાં આવશે। જે દાતાઓ સ્વૈચ્છિક કન્યાદાન અને લાવણી સેવા આપવા ઈચ્છતા હોય તેઓ પણ અધ્યક્ષ વિજય જાધવને સંપર્ક કરી શકે છે। નમસ્તે। સૌપ્રથમ તો વડોદરા શહેરના તમામ નગરજનોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે જે પ્રમાણે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા વતી સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજના દીકરા દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન 23 જાન્યુઆરી 2026ના રોજ કરેલું છે અને એ આયોજન ટોટલી વિનામૂલ્યે મફત છે અને આ કાર્યક્રમની અંદર ઘણા બધા એવા દાનશૂરોએ અમને મદદરૂપ થયા છે, ઘણા બધાએ અમને મદદ પણ કરેલી છે, ઘણા એવા લોકોએ કન્યાદાન માટે વસ્તુ રૂપે ભેટ પણ આપેલી છે। સાથે સાથે બીજી એક વાત કહેવા માંગીશ કે અત્યારે 23 જાન્યુઆરી સુધી લગ્ન છે, 31 ડિસેમ્બર આ લગ્ન નોંધણીની છેલ્લી તારીખ છે। એટલે આ દરમિયાન જે પણ દાતાઓ ઈચ્છુક હશે કે જેમને દાન પણ કરવો છે એ અમારા સંગઠનના જે કમિટી સભ્યો છે એમનો સંપર્ક કરે। બીજી વાત તમને કહી દઉં કે આ સમૂહ લગ્નનું આયોજન ટોટલી સાંજે 4 થી 11 વાગ્યા સુધી દરમિયાન થશે અને અત્યારે હાલ આપણે જ્યાં પ્રેસ કોન્ફરન્સ કરી છે એ શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજની વાડી છે અને એ વાડીથી વરઘોડો નીકળશે અને એ વરઘોડાનો ફ્લેગ ઓફ અમારા સમાજના પ્રમુખ કોટીરામ દત્તાત્રેય પાટે તેમજ અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના માજી પ્રમુખ અશોક શિલિમકર કરશે। ફ્લેગ ઓફ થયા પછી અહીંથી જાન પ્રસ્થાન થશે રેલવે કોલોની અંદર, ત્યાંથી 6:14 શુભ મુહૂર્ત છે લગ્નનો। લગ્ન દરમિયાન લગ્નવિધિ થશે, એના પછી જે પણ દાનશૂરોએ આ કાર્યક્રમ માટે મદદ કરી છે એમનું સન્માન થશે, એમનું મનોગત થશે, જમણવાર થશે। સાથે સાથે જે પણ કપલ્સ આની અંદર પાર્ટિસિપેટ થયા છે એ પર કપલ 100 માણસોની જમણવારની વ્યવસ્થા અમે કરેલી છે। જે પણ દાન ભેટ માટેની વાત કરીએ તો નવદંપતિ જે પણ દીકરા દીકરી છે એમના માટે શાલો અને શેરવાની તેમજ કપોટ એટલે તિજોરી અને બેડ છે, બીજી ઘણી બધી એવી ઘર વપરાશની વસ્તુઓ એમને ભેટ કરવામાં આવશે। એક સારું આયોજન છે અને આ આયોજનની અંદર ખરેખર હું દિલથી આભાર વ્યક્ત કરું છું સમાજનો કે સમાજના ઘણા બધા લોકો આ કાર્યક્રમની અંદર જોડાયા છે। ખાસની આજની હાજરીની ઉપસ્થિત તમે વાત કરીએ તો અમારા કોટીરામ દત્તાત્રેય પાટે સમાજના પ્રમુખ છે, અમારા વરિષ્ઠ એવા અમારા સુરેશભાઈ સાલેકર કે જે ઉદ્યોગપતિ છે। એટલે ઘણા બધા એવા લોકો છે સમાજના ઉદ્યોગપતિઓ છે કે જેમને આ કાર્યક્રમની અંદર દાનપૂન કરેલું છે। એટલે એમના સાથ સહકારથી આ જે આયોજન છે સારી રીતે પૂર્ણ થશે અને આવનારા સમયની અંદર જો કદાચ આ વર્ષે અમારું નિયોજન સારી રીતે રહ્યું તો એક સિસ્ટમ અમે ફોલો કરીશું કે સમાજની અંદર આ આયોજન કન્ટિન્યુટી રહે, બધા સાથ સહકારથી। અત્યારે આપણે સૌ જાણીએ છીએ
કે મોંઘવારી દિવસો દિવસે વધતી જાય છે, અને ખાસ કરીને અત્યારે ગોલ્ડનની જો વાત કરીએ તો 1.5 લાખ 1.5 લાખ પર અપગ્રેડ થઈ રહ્યો છે. તો કોઈ પણ માતા પિતા હોય લોન કાઢીને દીકરા દીકરીનું લગ્ન કરતા હોય, અને પછી ખબર પડે છે કે ભાઈ એ લોન પે કરી રહ્યા છે, એટલે કેમ નહીં અમે સૌનો સાથ સૌનો વિકાસ આજે જે કહેવત છે એ જ સમાજની અંદર અમે અપગ્રેડ કરીશું. સૌના સાથ સહકારથી અમે સારું એવું નિયોજન કરીશું, અને મને આશા છે કે આવનારા સમયની અંદર સારું એવું નિયોજન થશે. સાથે સાથે ફરી એકવાર વડોદરા શહેરના તમામ નગરજનોનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમને આ કાર્યક્રમના સહભાગી થયા છે, અને ખાસ કરીને શ્રી મહાડ કોલ્હાપુર તાલુકા અમારા સમાજના નિષ્ઠાવંત કાર્યકર્તાઓ, સમાજના મુખ્ય એવા આગેવાનો કે જેમના સહકારથી આ આયોજન સારું થશે. અત્યારે અમારી પાસે 7 જોડાનું કલેક્શન આવેલું છે, ફાઇનલી થઈ ગયું છે એમનું, અને બીજું ઘણા બધા કોન્ટેક્ટ્સમાં છે. છેલ્લી ડેટ છે 31/12, એટલે અમે પણ વેઇટ કરી રહ્યા છે. પછી એના પછી કોઈ ફોર્મ્સ રજિસ્ટ્રેશન લેવામાં આવે નહીં. આજે અહીંયા મરાઠી સમાજની વાડીમાં એક કોંગ્રેસ મૂકવાનું કારણ એક છે, અમારા સમાજના એક નિષ્ઠાવાન કાર્યકર્તા વિજય જાદવ એમને સમૂહ લગ્નનું આયોજન કરેલું છે, અને એ આયોજનમાં એટલો મોટો એમને ફાળો આપેલો છે કે વિનામૂલ્ય, કે આજે કોઈના બી છોકરીના માતા પિતા પાસે વગર પૈસે એમને આયોજન કર્યું, એટલે બહુ અમારા સમાજ માટે મોટી વાત છે, બહુ સારી વાત છે, અને અમે એમને બહુ મોટું અભિનંદન આપીએ છીએ કે આવું તમે કામ કરો, કરતા રહો, સમાજનો ફાળો મળશે, અને અમારા પેઢીને બી સારું મળશે. અને જે આજે મા બાપ જે દેવું કરીને કામ કરે છે, કરજુ કરીને લગ્ન કરે છે, એમાંથી એમને મુક્તિ મળશે, અને સારું આયોજન થઈ સારું કાર્યક્રમ એમને મળશે, સારો આશીર્વાદ એમને મળશે, અને વિજય જાદવને બી આશીર્વાદ મળશે, સમાજને બોલે, માતા પિતાના બોલે, અમારા પેઢીને મળશે. અમને આ બાબતથી બહુ અમને આનંદ છે. આટલી વાત અમને મહિલા ઉન્નતિ સંસ્થા દ્વારા છેલ્લા 4 વર્ષથી મહિલાઓ માટે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું હોય છે. સ્ટર્લિંગ હોસ્પિટલ સહયોગથી મહિલાઓને અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી વખતે ઘરગથ્થુ ઇલાજથી કઈ રીતે આગળ આવીને ઇલાજ કરવો તે બાબતની જાણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ અવેરનેસ કાર્યક્રમમાં ધ્યાન આપ્યો હતો. વોર્ડ નંબર 11ના પૂર્વ કાઉન્સિલર તથા મુખ્ય અતિથિ મહેમાનો ઉપસ્થિત રહીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. नमस्कार, मैं मंदाकिनी मेहता महिला उन्नति संस्था की गुजरात प्रेसिडेंट हूँ, और आज मैंने यहाँ पर स्टर्लिंग हॉस्पिटल में एक अवेयरनेस प्रोग्राम रखा है महिलाओं के लिए. जो डायबिटीज़ और घर में कुछ भी होता है अचानक एक्सीडेंटली, तो किस तरह उस पर हम लोग क्या इलाज करें, उसके ऊपर डॉक्टर लोग हमें महिलाओं को बताएंगे, और डायबिटीज़ कंट्रोल कैसे करना वो भी बताएंगे. तो आज वो प्रोग्राम है, और साथ में महिलाओं को मैं अवार्ड देने वाली हूँ. जो महिलाओं ने आज तक बहुत अच्छे काम किए हैं, और नहीं भी किए हैं तो घर तो संभाला ही है, तो वो गृहलक्ष्मी सम्मान भी करने वाली हूँ. तो इस तरह का मेरा एक कार्यक्रम होता है. मैं साल में 2 बार ऐसे अवार्ड देती हूँ महिलाओं को. वडोदरा की सब महिलाएं मेरे साथ जुड़ी हुई है, मैं उनको सम्मानित करती हूँ. और आज मैं दूसरी बात करती हूँ कि यहाँ पर जिसको भी आना है मेरे पास, तो आप पक्का आइए, और मैं आपका सम्मान करूँगी. 2026 के लिए तैयारी करेंगी तो आप मेरे कांटेक्ट करिए. मेरा कांटेक्ट नंबर है 9820603003. आप मिलिए, महिलाएं आप मुझे जोड़ सकती है मेरे साथ, और हम आपके लिए खड़े हैं. कभी भी कुछ भी काम हो तो मैं आपका काम कर सकती हूँ. आपको कुछ यानी कि कमाने का दर्जा करना है, घर में से कुछ कमाना है, तो वो भी हम लाइन बताते हैं महिलाओं को. कुछ भी काम हो आधी रात को फ़ोन कर सकते हैं, और मुझे कांटेक्ट करिए. तो 2026 का अवार्ड लेना है तो मिलिएगा. नमस्कार. जय हिंद, जय गरवी गुजरात. आज कितने लोगों को अवार्ड देने वाले हो? क्या आज मैं 10 से 12 महिलाओं को अवार्ड देने वाली हूँ. सिलेक्शन हो गया है, और सब महिलाएं आई हैं.
ऐसे तो मैंने 100 महिलाओं को बुलाया है वो देखने के लिए कि अभी 80 महिला आई है, इसलिए मुझे बहुत खुशी है कि महिलाएं मेरे साथ जुड़ती है। नमस्कार। कितने सालों से ये प्रोग्राम कर रहे हो? मैं ये अभी मेरा 4था साल है, 4 साल से मैं कर रही हूँ अभी वडोदरा में। ऐसे तो मैं महाराष्ट्र में भी करती थी, मुंबई रहती थी तब महाराष्ट्र में भी मैंने ऐसे अवार्ड प्रोग्राम किए हैं, लेकिन अभी जब से मैं वडोदरा आई हूँ तो 4 साल हो गए मैं अवार्ड शो को करती हूँ। ગોત્રી હોસ્પિટલના ડૉક્ટરની ગંભીર બેદરકારીના લીધે લોહીલુહાણ વ્યક્તિ આખી રાત તાત્કાલિકની બહાર સૂઈ રહેવા મજબૂર બન્યા. ગોત્રી હોસ્પિટલમાં એક્સિડન્ટનું પેશન્ટ સિનરોડ ગઈ રાતે ઇલાજ માટે તાત્કાલિક વિભાગમાં આવ્યું હતું, પરંતુ ડૉક્ટરની ગંભીર બેદરકારીના કારણે આ પેશન્ટને તાત્કાલિકની બહાર આખી રાત સૂઈ રહેવા મજબૂર બન્યા હતા. ડૉક્ટર દ્વારા પેશન્ટને એડમિટ કરવાનું કહીને બીજા ડૉક્ટરે તેમના ઘરે જવાનું કહ્યું હતું. પોલીસ કેસ હોવા છતાં આવી ગંભીર બેદરકારી ગોત્રી હોસ્પિટલમાં જોવા મળી હતી. ડૉક્ટરને પૂછતા ડૉક્ટરે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોવાનું કહ્યું હતું, પરંતુ આ કેટલી ગંભીર બાબત છે. લોહીલુહાણ પેશન્ટ હોસ્પિટલમાં બેડ હોવા છતાં આખી રાત નીચે સૂવાનો વારો આવ્યો હતો. કમલેશ પરમાર ત્યાં પોલીસને પહોંચીને પેશન્ટને યોગ્ય સારવારની આપવાની હતી. આજરોજ ગોત્રી જનરલ હોસ્પિટલમાં ઓચિંતી વિઝિટ લેતા જાણવા મળ્યું કે એક પેશન્ટ જે નીચે સૂતેલી હાલતમાં હતું, ત્યારે અમે સંપૂર્ણ એની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે સિંગરોટનો હતો અને એ જે પેશન્ટનો એપીઆર પણ ફાટેલો હતો, છતાં પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ગોત્રી જનરલ હોસ્પિટલની માનવતા મરી પરવારી છે. આ જગ્યા ઉપર તમે જોશો કે જે જગ્યા ઉપર રસ્તામાં સૂતા હતા એ જ જગ્યા ઉપરથી અહીંયા નર્સિંગ સ્ટાફ છે, સાથે સાથે સર્વન્ટનો સ્ટાફ છે, સાથે ડૉક્ટરોની ટીમ પણ અહીંથી અવર જવર કરતી હોય છે, છતાં પણ કોઈકની નજર નથી જતી. આ વડોદરા શહેર માટે ગંભીર વિષય છે. ત્યારે હું ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની અંદર આરોગ્ય શાખાના જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, અવારનવાર અનેક હોસ્પિટલો વિવાદમાં આવતી હોય છે, ત્યારે આવી હોસ્પિટલોને તાત્કાલિક ધોરણે સૂચના આપવી જોઈએ. સાથે સાથે આમની જેની પણ બેદરકારી હોય, બેદરકારી સામે જે પણ જે આ બેદરકાર હોય તેઓની સામે એક્શન લેવી જોઈએ. કારણ કે એસએસજી હોસ્પિટલ હોય કે ગોત્રી જનરલ હોસ્પિટલ હોય, જમનાબાઈ હોસ્પિટલ હોય, આ તમામ હોસ્પિટલોની અંદર હાલમાં તમે જોશો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જે સારવાર મળવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ, સુવિધાઓ સારવાર મળતી નથી. આજે જ્યારે જે કહેવાય છે કે જે પેશન્ટ હતું એ પેશન્ટ નીચે સૂતેલી હાલતમાં હતું, ત્યારે અમારી નજર જતાં અમે તાત્કાલિક આરએમઓ સાહેબ સાથે સાથે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેઓને તાત્કાલિક જાણ કરતા આજે પેશન્ટને એડમિટ કરવામાં આવ્યું છે. પરંતુ ખાસ કરીને જ્યારે આ રીતની જે ગંભીર બેદરકારીઓ દાખવતા હોય તેવા ડૉક્ટરોની સામે સાથે સાથે જે લોકો જે આ બેદરકારી દાખવતા હોય તેમનો તાત્કાલિક ધોરણે તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. પોલીસ કેસનો મામલો હતો, ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે ઘરે જતા રહો, કેટલી ગંભીર બેદરકારી છે, શું કહો? ચોક્કસથી જે પોલીસ કેસ થયો હતો અને જે પેશન્ટ અંદર જે ખાટલામાં સૂતા હતા ત્યારે તેઓને અંદરથી જણાવવામાં આવ્યું
કે ભાઈ તમે બહાર સૂઈ જાઓ. એટલે જે પેશન્ટને અમે પૂછ્યું ત્યારે અમને કહેવા મળ્યું કે ભાઈ સીટી સ્કેન કરાવવાનો છે અને સીટી સ્કેનનો રિપોર્ટ આવે ત્યાં સુધી તમે બહાર બેસો. એટલે બહાર ક્યાં બેસે, કારણ કે આખું તમે જોશો કે એ પેશન્ટને બ્લડિંગ આખું મોઢા પર દેખાતું હતું. અને આ રીતનું જ્યારે પેશન્ટ અહીંયા આગળ બહાર સૂતેલી હાલતમાં જોવા મળે, આ વડોદરા શહેર માટે ખૂબ જ ગંભીર વિષય છે. એટલે ગોત્રી જનરલ હોસ્પિટલના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એ તાત્કાલિક ધોરણે સંપૂર્ણ તપાસ કરી અને આવા અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર શ્રવણ દવે છે. હું અહીંયા ઇમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું. મારી સાથે ડૉક્ટર સ્વાતિ મેડમ જે પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. આ પેશન્ટ બહાર સૂતું હતું ત્યારે કોઈએ અમને કોઈ જાણ નથી કરી. ફરી અમે જાણકારી મેળવતા અમે તપાસમાં આવ્યું કે આ પેશન્ટ ગઈકાલે રાત્રે 8:30 વાગે આવ્યું હતું અને 8:30 વાગે આવ્યા પછી સર્જરી ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સે એમને ટાંકા લીધા છે, ENTના ડૉક્ટર્સે જોયું છે અને સાથે સાથે આંખના ઓપ્થેલ્મોલોજી ડિપાર્ટમેન્ટના ડૉક્ટરે જોઈ એમની સારવાર કરી છે. ત્યારબાદ એમને દાખલ થવાનું કહેવામાં આવતા દાખલ થવાનું કેસ પેપરમાં લખેલું છે અને દાખલ થવાનું કેસ પેપર પણ નીકળેલો છે, જે હું મીડિયા સમક્ષ બતાવવા માગું છું. પરંતુ કદાચ કોઈ બીજા ડિપાર્ટમેન્ટના કે કોઈ ઇન્ટર્ન ડૉક્ટર કે કોઈ જુનિયર ડૉક્ટર અને દર્દીના સગા વચ્ચે એક મિસકોમ્યુનિકેશન થવાના અભાવે કદાચ સગા બરાબર ના સમજી શકે, એના લીધે એ દાખલ નથી થઈ શક્યા. બાકી અમે ઉપર ICUમાં એમના માટે બેડ ખાલી રાખ્યો હતો. ત્યાંના ડૉક્ટરને પણ જાણ કરી હતી કે આવું એક પેશન્ટ આવી રહ્યું છે અને આ પેશન્ટને દાખલ થવા માટે અમે કહેલું છે, પરંતુ કંઈક મિસકોમ્યુનિકેશનના અભાવે આવું થઈ રહ્યું છે. એમાં ડૉક્ટર તરફથી અમે એમને એડમિટ કરેલા છે ને એનું બધું પ્રૂફ ગઈકાલના કેસ પેપરનું ટાઈમ સાથેનું ઇન્ડોર કેસ પેપર નીકળેલું છે. અને બીજી વસ્તુ કરી કે હમણાં જેવી તરત આ વસ્તુની જાણ થતાં અમે પેશન્ટને બોલાવીને તરત જ અમે ICUમાં એમને શિફ્ટ કર્યા છે અને પેશન્ટની આગળની સારવાર અને ટ્રીટમેન્ટ ફરીથી ચાલુ કરી દીધી છે. એટલે પેશન્ટ હમણાં સભાન અવસ્થામાં છે ને પેશન્ટને હમણાં કોઈ બીજી તકલીફ પડી નથી. આભાર. પેશન્ટ પોલીસ કેસ હતો, કેટલી ગંભીર બાબત છે. જો કાલ થઈને કોઈ બનાવ બની જાય બહાર નીકળીને શું કહેશો? પોલીસ કેસ કરેલો હતો અને દરેક પોલીસ કેસનો અમે અહીં પોલિસી બનાવેલી છે કે દરેક EPR પેશન્ટને અમે એડમિટ કરતા જ હોય છે. દરેક આવા સર્જિકલ પેશન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરીમાં અથવા ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્થોપેડિકમાં અમે એડમિટ કરતા જ હોઈએ છીએ અને એનો કેસ પેપર પણ નીકળેલો છે અને એને એડમિટ થવાનું કહેવામાં આવ્યું જ છે. પરંતુ દર્દીના સગા બરાબર ના સમજી શક્યા, એમણે કોઈ સિનિયર ડૉક્ટરને એપ્રોચ નથી કર્યો. અહીં ઇમરજન્સી મેડિસિનના સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર, સર્જરી વિભાગના સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર અને CMO બધા રાત્રે 24 કલાક અહીં હાજર હોય છે, પણ કોઈ સિનિયર ડૉક્ટરને મળ્યા વગર એ લોકો બહાર ડાયરેક્ટ જતા રહ્યા. એ આ પણ એક મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે જ્યારે તમને કોઈ આવું કહે તો તરત તમે સિનિયર ડૉક્ટરનો સંપર્ક કરો. ગોત્રીમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં સિનિયર રેસિડેન્ટ પણ હાજર હોય છે, તમે એમનો સંપર્ક કરો તો CMO ડૉક્ટરને મળીને કન્ફર્મ કરો કે સાહેબ અમારે આગળ શું કરવાનું છે. સર, માનો છો કે ઇન્ટર ડૉક્ટરની ભૂલના લીધે આ બેદરકારી થઈ ગઈ? હજુ અમને જાણવા નથી મળ્યું કે કોણે આવું કહ્યું છે. જે ડૉક્ટરે એમની સારવાર કરી બધા ડૉક્ટરને બોલાવીને અમે કન્ફર્મ કર્યું રિલેટિવ સામે, તો રિલેટિવ બધાએ ના પાડી કે આ જેટલી સારવાર કરતા કોઈ ડૉક્ટર છે કોઈએ એમને એવું નથી કહ્યું કે તમે ઘરે જતા રહો. ને એમને દાખલ કરેલા છે, દાખલ થવાનો કેસ પેપર પણ આમાં છે. એટલે એમને ઘરે જવાનું કહ્યું હોય એવું માનવામાં આવતું નથી. એટલે અશક્ય વસ્તુ કંઈક થઈ રહી છે એવું છે. કેમ કે હા, 100%. દર્દી જે ડૉક્ટરને લાવે તો એમનો ફોટો બતાવે કે આ ડૉક્ટરે કહ્યું છે તો આપણે આગળની કાર્યવાહી જે તે કરીશું. હમણાં સુધી એવું સાબિત થયું નથી. અમે અહીંના 500 ડૉક્ટરને બોલાવ્યા અને રિલેટિવ અને પેશન્ટ જોડે બતાવ્યા કે આમાંથી કોઈ ડૉક્ટરે કહ્યું છે, તો એમાંથી કોઈ પણ ડૉક્ટર હતું નહીં જે ગઈકાલે સારવાર માટે હાજર હતા. એમાંથી કોઈ નથી. આપણા ત્યાં સિક્યુરિટી સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ છે, ડૉક્ટરનો સ્ટાફ છે, આ તમામ સ્ટાફ હોવા છતાં પણ કોઈને દેખાયું જ ના પેશન્ટ. એટલે અમે સિક્યુરિટી સ્ટાફ અને સર્વન્ટ સ્ટાફને બધાને એલર્ટ રહેવાનું કહ્યું છે કે આવું કોઈ પણ દર્દી તરત દેખાય તરત જ જાણ કરો ને ઇમરજન્સીમાં તાત્કાલિકમાં લાવીને આપણે એમનું ટ્રીટમેન્ટ ચાલુ થાય એ માટે દરેક લોકોએ સપોર્ટ કરવો પડશે તો જ આગળ વધી શકીશું.
કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ દ્વારા આપનું ગુજરાત થીમ પર પ્રોજેક્ટ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વડોદરામાં કેળવણી ટ્રસ્ટ સંચાલિત કેળવણી વિદ્યાલય પ્રાથમિક વિભાગ તરફથી આજે આપણું ગુજરાતનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી દરેક બાળકને ગુજરાતની ધરોહર, દરેક મંદિર, દરેક ઐતિહાસિક, પૌરાણિક બધી દરેક વસ્તુનું નોલેજ મળે અને એ ઘણું ધ્યાન આપ્યું છે અને બાળકોએ ખરેખર એમનામાં રહેલી જે ખૂબી છે એ આજે પ્રદર્શિત કરવા માટે શાળાના શિક્ષકો અને ટીચર, દરેક પ્રિન્સિપાલ એ દરેકે ઘણો પ્રયાસ કરેલો છે અને દરેક વિદ્યાર્થીને ખરેખર આપણે પૂછીએ કંઈક પ્રશ્ન તો એનું પૂરું નોલેજ ધરાવે છે. એ ખરેખર આનંદની વાત છે. ये हमारी केळवनी ट्रस्ट विद्यालय प्राथमिक विभाग शाला है. उसमें हमने आज गुजरात अपनों गुजरात थीम पर हमने आज प्रोजेक्ट प्रदर्शन किया है. उस प्रोजेक्ट प्रदर्शन का उद्घाटन हमारी शाला के ट्रस्ट केळवनी ट्रस्ट बड़ौदा के प्रमुख श्री डॉक्टर पुष्पाबेन एन पटेल द्वारा आयोजित उद्घाटन किया गया था और उसमें हमारे सेक्रेटरी श्री सुरेंद्र भाई सर, महिला महाविद्यालय के प्रिंसिपल जोशी सर, कॉमर्स कॉलेज के प्रिंसिपल एंड एडमिनिस्ट्रेटर हमारी शाला के डॉक्टर चार्मी बेन गांधी और हमारी संस्था के और आचार्य श्री भी उपस्थित थे. और हमने ये हमारी शाला में अपनों गुजरात के अंदर से नरेंद्र मोदी स्टेडियम, साथ में सरदार पटेल स्टैच्यू ऑफ यूनिटी का आयोजन, बहुत सारे प्रोजेक्ट उस तरह का रखे थे और हमने वो बच्चों ने और हमारे टीचर्स ने उसमें बहुत मेहनत की है और हमारा प्रदर्शन को सफल बनाने की जो भी कोशिश की है और हम सफल हुए हैं. इसीलिए मैं हमारे किन्नरी जानी सभी टीचर्स और विद्यार्थियों को आभार व्यक्त करती हूँ. खूब खूब धन्यवाद. વડોદરા ડિસ્ટ્રિક્ટ MYF અને યુનાઇટેડ ક્રિશ્ચન ગ્રુપ દ્વારા ક્રિસમસનું આયોજન કરવામાં આવ્યું, જેના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ નિઝામપુરા ખાતે આવેલ શહેરોના ચર્ચમાં રાખવામાં આવી હતી. નાતાલ પર ખ્રિસ્તીઓ માટે નવા વર્ષની જેમ હોય, નાતાલ આવતા પહેલાં વિવિધ જાતના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે, જેને લઈને કિસ્મત પરેડનું આયોજન સેનેટરી મેરેથોન ચર્ચથી શારોન ચર્ચનું સુધી રાખવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના ભાગ લેશે, જેથી આજે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષે આ ક્રિસમસ પરેડનો કાર્યક્રમ પ્રભુ ઈસુના જન્મદિવસની
ઉજવણી માટેનો આ કાર્યક્રમ હોય છે. દર વર્ષે રાખીએ છીએ અને મેથોડિસ્ટ મંડળીના, કેથોલિકો, સાલ્વેશન આર્મી, CNI એટલે તમામ ક્રિશ્ચિયન લોકો આ રેલીમાં જોડાય છે. કેમ કે યુનાઇટેડ ક્રિશ્ચિયન તરીકે બરોડા ડિસ્ટ્રિક્ટ સાહેબનો આગેવાનીમાં અને અમારા જુવાન છોકરાઓ છે જે MYFના છે એ લોકોનું ગ્રુપ છે જે ચર્ચનું હોય છે અને અમારી જોડે જોડાય છે અને સુંદર સરસ આયોજન, પ્રભુ ઈસુના ગીતો ગાતા ગાતા પ્રભુ ઈસુનો જન્મ, નાતાલ એ શું છે એ સમજણ આપવા માટે ખાસ કરીને લોકોને. કે ઘણી વખતે લોકો બીજી વિચારતા હોય છે, સાન્તા ક્લોઝને ભગવાન માની લેતા હોય છે કે જે છે નહીં, અને ખરેખર જન્મ પ્રભુ ઈસુનો છે અને એનો મહિમા થાય એ માટે અમે સમગ્ર વડોદરામાં રેલી કાઢીએ છીએ અને વડોદરાવાસીઓને નાતાલને નવા વર્ષની શુભકામના આપીએ છીએ. નાતાલ આવતા અગાઉ વડોદરા શહેરમાં ખાસ શાંતિ, પ્રેમ અને આનંદના વાતના માટે ખાસ ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. એલ્વિનભાઈ કે જેઓ ખાસ રીતે આગેવાની આપી રહ્યા છે અને સાથે અમારા ડિસ્ટ્રિક્ટ MYF એટલે યુથના જુવાનો અને ઘણી બધી મંડળીના લોકો ક્રિસમસ પરેડમાં જોડાશે, જે આવતીકાલે 3 વાગે સેન્ટરનરી મેથોડિસ્ટ ચર્ચથી શરૂ થઈ સારોન ચર્ચમાં એનો અંત આવશે. અને ખાસ રીતે શહેરના લોકોને, આ વિસ્તારના લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો હેતુ અને એમણે જગત ઉપર પ્રેમ કર્યો, શાંતિ લાવવાના માટે તેઓ આ જગતમાં આવ્યા એ વાત, એ સુવાર્તા કે જે મહાઆનંદની સુવાર્તા છે એ વિશે અમે જણાવી શકીએ એના માટે ખાસ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કાલે ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિશ્ચિયન મેથોડિસ્ટ સમાજ દ્વારા. એ ક્રિશ્ચિયન પરેડનો હેતુ એ છે કે જે નાતાલ આવવાની છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ છે, એનો જે મેસેજ છે, જે ક્રિશ્ચિયાનિટી સ્ટેન્ડ કરે છે કે લવ અને પીસ, એનું જે મુખ્ય વસ્તુ છે અમે લોકોને જણાવવા માંગીએ છીએ કે અમે એ જે નાતાલનો જે વધામણી છે બધાને કહેવા માંગીએ છીએ. પીસ અને લવનો સંદેશ અમે બધાને આપવા માંગીએ છીએ અને કાલે એ રેલી દ્વારા અમે એ જ સંદેશો બીજા લોકોને અને વધામણી પાઠવવા માંગીએ છીએ. આપનું નામ? મારું નામ જેલ્સી પરમાર છે અને હું વડોદરા ડિસ્ટ્રિક્ટ MYF પ્રમુખ છું. મિત્રો, આવતીકાલે જે ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, વર્ષ 2012માં ડિસ્ટ્રિક્ટ MYF જ્યારે આસ્થા પ્રમુખ હતી એ વખતે આ સર્વપ્રથમવાર આ ઇવેન્ટનું આયોજન થયું. એટલે આ નવી ઇવેન્ટ નથી, આ લગભગ અમે 2012-13થી આ ઇવેન્ટ કરતા આવ્યા છે. આજે 2025ની અંદર પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઊંટગાળા સાથે, ગભાડના દ્રશ્યો સાથે અને ઈસુ ખ્રિસ્તના જે એ સંદેશ સાથે ખ્રિસ્તી સમાજના લોકો નીકળશે અને એની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અને અત્યારે આ ચર્ચનું ડેકોરેશન બી જોઈ રહ્યા છો, પરંતુ આ કાર્યક્રમનો એક જાહેરાત છે અને આ કાર્યક્રમ બાદ હવે 31થી લઈને 1 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમો ચાલશે અને 1 જાન્યુઆરીએ જે ડિસ્ટ્રિક્ટ, જે અત્યારે હાલ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અહીંયા હાજર છે, ઇમાનુએલ ખાન સાહેબ, એમની આગેવાનીમાં આખા ડિસ્ટ્રિક્ટ કક્ષાએ કમાટી બાગમાં જે કાર્યક્રમ થાય છે ત્યાં સુધી આ કાર્યક્રમો ચાલશે. એટલે આ એક ભવ્ય શરૂઆત છે અને એની ઉજવણીમાં અમે વડોદરા શહેરના તમામ લોકોને પણ આમંત્રણ આપીએ છીએ કે આવો, જોડાઓ અને આનંદમાં સહભાગી થાઓ. કુપોષિત સગર્ભાઓને પોષણ તત્વો આહાર કીટ વિતરણ કરાઈ. સાવલીના PSC સેન્ટર ખાતે સમાજ સેવી સંસ્થા અને ખાનગી કંપનીના જનભાગીદારીથી તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી સાવલી તાલુકાની કુપોષિત સગર્ભા મહિલાને પોષણ તત્વો ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. ઇસ્માઇલથી સંસ્થાના અનાથ બાળકોને ધાબળાનું વિતરણ કરાયું. વડોદરા જિલ્લા સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના સ્વમાતા સ્વબાળ અન્વયે સમાજ સેવી સંસ્થા શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશનના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલી નગર અને ગ્રામ વિસ્તારના 75 જેટલી કુપોષિત સગર્ભા લાભાર્થીઓને પોષણ તત્વો ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે
નાત જાતના વાળાને અગલા રાખી સમાજસેવી સંસ્થા શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન દ્વારા ઇસ્માઇલ સંસ્થામાં અભ્યાસ કરતા મુસ્લિમ અનાથ વિદ્યાર્થીઓને ધાબળા વિતરણ સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર H.S. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન કંપનીના પ્રતિનિધિ, શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના કનુભાઈ લિંબાચિયા, જયેશભાઈ દેસાઈ, વિરેન્દ્રસિંહ રાજ, અરવિંદભાઈ રાઠવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 12/2025ના રોજ સાવલી તાલુકામાં શ્રી સગર્ભા બહેનો 75ને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન કંપની પ્રાઇવેટ લિમિટેડ ભાદરવા મોક્ષી તેમજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉન્ડેશન તરસાલી વડોદરા દ્વારા વિતરણ કરવામાં આવેલ સદર પ્રોગ્રામમાં આજે 3જો મહિનો છે અને 3 માસમાં દરેકનો આપણે ઇન્ટરવ્યૂ લીધું, એમાંથી દરેકનું 2-2 કિલો વજન વધશે. એટલે આજે લગભગ એક બહેનનું 36 કિલોમાંથી 46 કિલો વજન થયેલ છે. અને ખરેખર આ કીટથી માતા અને બાળક બેવનું જોખમ ઓછું થાય છે અને આવનાર બાળક ભવિષ્યમાં સારું ઉજ્જવળ ભવિષ્ય લઈ જન્મે એવી અપેક્ષા સહ કોચ એન્જિનિયરિંગ કંપનીનો શ્રી રંગ સેવાતીર્થ ફાઉન્ડેશન તેમજ સાવલી તાલુકા હેલ્થ ઓફિસર એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં પણ આવી સેવાઓ ચાલુ રાખે એવી અપેક્ષા સહ આભાર. આપણું શુભ નામ કનુભાઈ લિંબચિયા, રંગ સેવાતીર્થ ફાઉન્ડેશન પ્રમુખ શ્રી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.